તું સારવા જાય હે તો ભાઈ છે ને આપણે જાય છે કે તું ડોલ મેકીને તોડી હે હા વળી એ ડોલ માથે ચડી ગઈ ડોલ તોડી નાખી તું આવા બોર આવ્યા છે આવા છે ને એકદમ મસ્ત નેક્સ્ટ લેવલ પાપડી છે હજી ફૂલે છે જો હેલો ફેમિલી કેમ છો બધા હોપ તો બધા મજામાં આવી છો તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં તો ફેમિલી વિચારમાં સવાર થઈ ગઈ છે તો ભાઈ સવારમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને ફેમિલી અત્યારે વાગી ગયા છે 8:30 તો આપણે આપણા વ્લોગને કરી દીધો છે કન્ટિન્યુ ફેમિલી ને ભાઈ અત્યારમાં છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સુરજ દાદાને દર્શન થઈ ગયા છે અત્યારમાં ભાઈ સુરજ દાદા ઉગી ગયા છે ને ભાઈ અત્યારે હું 8:30 થઈ ગયા છે તો જો આપણી આ વાડી છે ને આમાં કટર હાલી ગયું છે ભાઈ મોટર ચાલુ કરી અત્યારમાં અહીંયા છે ને જો મોટર ચાલુ કરી લાઈટ વહી જાય તો આજ લાઈટ વહી જવાની છે એના લીધે અત્યારમાં પાણી ભરી લે એવું છે નકર શું છે પછી પાણી વિના રહી આખો દી પીવાનું બધું પીવાનું વાપરવાનું તો અત્યારમાં છે ને બધું ભરી લેવાનું છે કેમ કે લાઈટ વહી જાય અને અમારે જો સુરાભાઈ આવી ગયા છે અત્યારમાં સાસ લેવા સાસ લેવા આવી ગયા આ ભાઈ હાથ પાડતો બંધ કરી દે તો બસ તો ફેમિલી છે ને મોટર બંધ કરવાનો હાથ કરવાનો હોય અને અહીંયા જો કેટલું બધું પાણી ગળે અત્યારે હવે અહીંયા ભરાઈ ગયું હોય તો આને કાઢ લેખ ને અત્યારમાં મસ્ત જો અહીંથી કેવો નજારો આવે આ કાઢીને જવા દેવાનું ઝાડવામાં કેમ લાગે આ હુક છે ને ખોલ નાખવાનું કા જો આ પાણી બધું આવે ને આ પાણી બધું વહી જાય કેળમાં પોપી એમ હું છું આજે આંબો ખાઈ ગયો ભાઈ આપણો આંબો રહે નહીં એવું લાગે હે ક્યાં તો થાય ફેમિલી છે ને આપણે આંબે આંટો મારી આવી એટલે ખોદી જાય છે આ બીજી વાર આવી ગયો ફેમિલી આપણો આંબો છે ને આજે પૂર્ણા બટકાઈ ગયા મારા બા હમણાં આવતા હતા ને એને કીધું આપણે જોઈ રેવા નહીં દે એવું લાગે અહીંયા જોઈએ હાટું અમારે કઈ ઝાડવા ન થાય જો ખોદી નાખ્યો આ બીજી વાર ખોદી નાખ્યો બીજી વાર આવી ગયા રેવા જ નથી દેતા એવું છે અત્યારમાં કઈ રેવા નથી દેતા આપણે આવી ગયા ઘેરે ભાઈ અત્યારમાં જો મસ્ત ઘેરે ને અમારી બેન જો મેં ફોન જોવા મળી તો પાણી લઈ આવ પાણી તો ભાઈ પાણી ભરવાનું છે અને આપણે અત્યારમાં છે ને હવે નીકળી જાય કામે આપણે ઘઉં છે ને વવાઈ ગયા છે ને આપણે અત્યારે કામેથી આવ્યા હતા ઘરે ને તો ફાઇનલ છે ને આપણે ઘરે આવ્યા તો આપણે કામે વહી ગયા હતા ને મારા પપ્પા હતા ઘરે તો ટ્રેક્ટર આવ્યું હતું વાવવા આમાં બધે છે ને ઘઉં હું યાર બાજરી વાવવાની હતી તો ફાઇનલ છે ને આમાં બાજરી વાવી દીધી છે અને આ હળદરે છે ને પાકી ગઈ છે હવે પાંદડાના છે ને જો સુકાઈ ગયા છે આ પાંદડા આખા સુકાઈ ગયા છે થોડીક લીલી છે હજી બાકી હળદરે આપણી છે ને સુકાઈ ગઈ છે અને એટલી છે ને રીંગણી ઊભી છે ફેમિલી આ થોડાક આંટકા આપણે વણ હતું કે નહીં એમ તો વણમાં રીંગણી હતી તો આમાં થોડાક ફૂલ સારા છે તો થોડીક રીંગણી એટલી ઊભી રાખીએ બાકી તો શું છે આમાં આપણે બાજરી વાવી દીધી છે હેડે છે ને એક બોરડી છે તો અમારી પાછળ છે ને એ બોરડી છે અમારે કાશીની બોરડી છે તો આને બોર તો આવી ગયા છે અમુક આવા બોર આવ્યા છે આવા તો આ બોરડી છે હજી નાના છે પાક્યા નહીં પણ મતલબમાં બોર છે ને આમાં આવી ગયા છે બાકી હવે પાકે તે થાય એવું છે બાકી તો કઈ બાકી બધે ન થાય વા એક બોરડીમાં જ આવ્યા છે તમે બે શું કરો આ જો બે ભારું રમો છો તો ભાઈ આ બે ભારું આપણે હારે આવ્યા હતા હે ટૂર છે ને હા તો ફેમિલી છે ને અમે અનિરુદ્ધ વિદ્યા ને અમે ત્રણે બાપ દીકરો ને આવ્યા હતા આપણે વવાઈ ગયું કે નહીં તો આંટો મારવા આમાં બધી ફેમિલી છે ને આપણા ઘઉં છે જો આપણા આટલા ઘઉં છે આ મેથી છે બે કેરા છે મેથી બાકી તો આમાં આપણા વ્લોગ જોવાય એને ખબર જ છે લસણ ડુંગળી ને એવું બધું જો ફેમિલી ભાઈ આવી પાપડી કોની વાડીએ થાય કોમેન્ટ કરજો અને કોને ભાવે
પણ આ છે ને એકદમ મસ્ત નેક્સ્ટ લેવલ પાપડી છે, હજી ફૂલે છે જો, અને બહુ ઓછી છે, એક જ વેલો છે, પણ બાકી પાપડી છે ને ભાઈ મસ્ત. તો આ પાપડી છે ને આપણા ઘઉંને હેઠ એક વેલો છે, અને હવે તો શું છે બે બાજુથી પાણી પીધા કરશે, કેમ કે આપણે આમાં વાવી દીધી છે બાજરી, અને આમાં તો આપણે છે જ તે ઘઉં વાવેલા, એટલે શું છે બે બાજુથી પીએ. અને બાકી આ પાપડી તો ભાઈ ઘણાની વાડીએ થતી જ હોય, અમારી વાડીએ જ છે, પણ હું છે ને એક વેલા જ છે ખાલી, ગુલાબી પાપડી અને આપણે સૂતી પાપડી બે છે ને. આ ઊભો ધોરિયો છે, આ ધોરિયો છે ને ત્યાંથી બધું પાણી પીવે આખા ઘઉં. હું છે ને આપણે અવડા થઈ ગયા અવડા. તો આ મૂળા છે, આપણે ઘઉંમાં બધા મૂળા નાખ્યા હતા, તો આપણે શું પાળે નાખી દીધું, એટલે વચ્ચે શું છે નડે નહીં એમ. ઘઉંમાં ક્યાંય આપણે ઘઉં આખા ઓલા બગડે નહીં, સોળાય નહીં, એટલે આપણે છે ને પાળે નાખી દીધું, આમ ઊભા પાળે ખવાય આપણે ખાઈએ એટલી પૂરતી પાળે નાખી દીધા છે. હાલ ભાઈ આવું નથી ઘેરે અમારા ભાઈ, જો તું શું ખાશો? તુર ખાય છે ભાઈ, તુર ખાય, અમારી દીદી તુર ખાય, કા તુર ખા ને. તો ફેમિલી આવા ઘઉં છે, તો તમારે કવડા ઘઉં ચાશે કોમેન્ટ કરજો ભાઈ. અમે તો શું છે થોડાક આકતરા વાવી દીધા. આપણી બાજરી છે, આ બાજરી અમે ઘરેથી આપણે વાવી હતી, આપણા જે વ્લોગ જોતા હોય એને ખબર જ હોય, આ બાજરી છે આપણી. તો બાજરી છે ને આપણે ઘણો સમય થઈ ગયો તો એ વાવી હતી, તો આપણા વ્લોગ જોતા હોય ફેમિલી મેમ્બર એમને ખબર હશે કે આપણે ઘઉં પહેલાં વાવી દીધા હતા. અને આમાં જે એક થેલી વધી હતી ને, આપણે આગલા એ જે જૂના વ્લોગમાં આપણે કીધું હતું ફેમિલી કે એક બાજરીની થેલી વધી છે, તો એ થેલી ફાઇનલ છે ને આજે આપણે વાવી દીધી છે અહીંયા, બરાબર અહીંયા વાવી દીધી છે, એક થેલી હતી નહીં. તો આ જો કેવી ટોપ તુર છે, આમાં દીદી જો તોડે, કા મજા આવે ને ખાવાની, હે ભાઈ તોડે ને ના જો કેવી છે, બહુ તુર છે. અમારે અપુભાઈ આખો દી ખાધા જ કરે, કેમ કે છે ને ભાઈ તુર છે અત્યારે તો સારી છે, જો રોજ ને એ રેવા દે તો થાય. તું ના શું કર? આ પોપૈયું તોડવું. પોપૈયું તોડવું? તું શું ખાશો? તુર જો જો આ તુર ખાય છે, જો ફોલું ઉગાડ. તમને માં દીકરી ત્રણેયને તુર જ ભાવતી લાગે. તો દીદી કવડી લઈને આવે, સમજો કવડા છે, જો દાણા કવડા છે તુરના મસ્ત, મને તો બહુ ભાવે. હા તો આપણા ખેતરમાં કેટલી છે, ખાધા કરવાની, શેકીને ખવાય તો મજા આવે. આ પોપૈયું ફાઇનલ જો, હજી તોડવું કે નથી તોડવું? તોડી લેવા મેં જો નથી તોડવું, બાકી ગયેલું છે, પાકી ગયેલું છે, પણ તોડવું નહીં. કોક લઈ જાય ને કરતા તોડવા જ. કોઈ નો લઈ જાય, લઈ જાય, કોઈ નો લઈ નહીં જાય. આપી જો સેલું પોપૈયું છે, પછી કઈ બહુ મીઠા છે નહીં. કાલ મેં 2 તોડી દીધા હતા, આ તોડી દે મને, હું તોડી લઈ. હું નહીં તોડ દઉં, તું તોડ લે તાથી અંબાઈ તો તોડ, તાથી અંબાઈ બેનો ડોલ લેતે તો ગમે એમ કરીને પોપૈયું આમ હવે તે તું ડોલ મેકીને તોડી. હા વળી અરે ડોલ માથે ચડી ગઈ, ડોલ તોડી નાખી તું પોપૈયા હાટું. આમ ફેરવા બીજું પડ્યું ને તો ઉપાડી લીધું, નહીં રેવા દે, કાસું જ છે, કાસું નથી. તો ફેમિલી છે ને જો એને એક દી હું રેવા દે, હા પછી આપણે તોડશું, પાકી જાય પછી તો તોડ્યું હું કામ ફેમિલી લઈ જો જાય. પોપૈયું તોડી લીધું, કેવું ટોપ પોપૈયું છે, મસ્ત પોપૈયું છે. મસ્ત. કેટલો વજન છે આમાં? કાંઈ નહીં, સારું તોડ્યું છે, ધોઈ નાખ. બીજું તો શું કરવાનું? ફેમિલી છે ને આપણે આવી ગયા છે હવે ઘેરે. અચાર ખાવાનું છે. હે અચાર તો કઈ ખાવાનું છે? હાંજે. હે હાંજે સાંજે ખાવાનું છે? હા લે ધોઈ નાખું છે કે ધોઈ તો નખાય જ ને, એમાં શેર નથી જોઈતો. જો જે સોઈટો છે બહુ સોઈટો છે. ધોઈ નાખો હાલો, પછી ખાવા દે. હાલ હબ મને હાલો ફેમિલી હવે છે ને જમી લઈ. આપણે અત્યારે બેસી ગયા છીએ જમવા. પોપૈયું તો પાછળ પડ્યું, આપણે અત્યારે ખાધું નહીં, પોપૈયું સાંજે ખાવું. અત્યારે શાક ને રોટલા થઈ ગયા છે ભાઈ, રોટલા છાશ અને ડુંગળી ગાંઠિયાનું શાક છે, બરોબર. ડુંગળી ગાંઠિયાનું શાક ફેવરેટ કોનું છે કહેજો કોમેન્ટમાં. અને બાકી આપણે જો વાહે પોપૈયું મસ્ત પીડ્યું, સાંજે ખાવાનું છે. ડુંગળી ગાંઠિયાનું શાક કોનું ફેવરેટ છે કોમેન્ટ કરીને કહેજો. અને બધા હાલો અત્યારે હરિહર કરવા. તો ભાઈ જો 2 વાગી ગયા છે અને માલ છોડી દીધા છે. તું સારવા જાય હે? તો ભાઈ છે ને આપણે જાય છે કામે, અને માલ છોડ્યા છે, હલ જાતા જાવ છે. માલ જાય અમારે ઓલા પણ ટીંબોમાં કપા હતો ને
અહીંયા ભેળવી દીધો છે. તો માલ મારા બા લઈને જાહે. આ તો આવી હતી મેકાવા, એટલે આપણે વહી જવાનું છે કામે, ને મારા બા જાહે માલ લઈ. 2 વાગી ગયા ફેમિલી. તો હવે આ જાપા સુધી મેકાવા આવી હતી માલ, તો ઘેરે જાવ કામ. તો ફેમિલી આપણે છે ને હવે જઈ હા જા મારા ભાઈની હુતા હે કે નહીં એટલે. તો ફેમિલી હવે છે ને રોજ હાલીને જવાનું કામ. અત્યારે કેવો દી હાથમાં દી કેવો બતાય, આખો દી તો કેવો તેજ આપે. અત્યારે સૂરજ આમ તો જોવો હોય ને તો અત્યારે જ જોવે, કેમ કે અત્યારે છે ને ભાઈ બહુ મસ્ત દેખાય. દી હાથમાં છે ને ગામડે કંઈક નજારો અલગ જ હોય. દી હાથમાં જાય ને એટલે કાંઈ ન હોય. સમજો આપણી પાસે ગામડામાં છે ને અત્યારે હવે કંઈક નેક્સ્ટ લેવલ હોય. બાકી તમે જુઓ ફેમિલી છે ને અત્યારે વાગી ગયા 100 ને ભાઈ આપણે છે ને ફાઇનલ એવા કામેથી ઘેરે. ને અત્યારે ઘેરે આવી આપણે ધાબે એવા છીએ. અને બાકી તમે જુઓ ને તો નેક્સ્ટ લેવલ નજારો છે. ને ઓલા છે ને આપણા ગામના ટાવર છે અમારા. અહીંથી ગામ છે ને ભાઈ ફેમિલી એટલું જ બધું. આમાં તો આપણે જાહેર ઓલી બાજરી વાવી દીધી છે, કાંઈ ન ઘટે ભાઈ. નેક્સ્ટ લેવલ બધી બાજરી વાવી દીધી હતી અમે જાય. ને બાકી મારી પાછળ જોવો ભાઈ આપણો પોપિયાનો બગીચો છે. એવું છે ફેમિલી અત્યારે, કાંઈ ન ઘટે ગામડે. તો ફેમિલી આપણે કરશું વ્લોગને હવે અહીંયા એન્ડ. ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. ટાટા.